દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત અત્યાચારના વિરોધમાં વડોદરા જિલ્લાના કરજણ ખાતે આજરોજ કોંગ્રેસ અને વકીલ મંડળ દ્વારા અલગ અલગ સ્થળોએ શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન કરજણ પોલીસ કાર્યવાહીથી કરજણમાં ચોમાસાના સિઝનમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલા ગાંધી ચોક ખાતે કરજણ નગર અને તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી ઘટનાની નિંદા કરી હતી. ત્યારબાદ કરજણના વકીલોએ જૂની સિવિલ કોર્ટ નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો. વકીલોએ હાથ પર કાળી પટ્ટી બાંધી ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જવાબદાર લોકો સામે કડક તથા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તો વિરોધ પ્રદર્શન દરમિયાન કરજણ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. તો સમગ્ર કાર્યક્રમ કોઈ અનિચ્છનીય બનાવ વિના શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં કરજણ નગર તથા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો, કાર્યકરો, વકીલ મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અનુભરવાડ સાથે કરજણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.